આજે અમે આવી પહોંચ્યા છે આફ્રિકામાં. જાંબુર ગામ એટલે ગુજરાતનું મિની આફ્રિકા. કેટલાક વર્ષો પહેલા અહીંયા આવ્યા હશે? 400-500 સાલ થઈ ગયા. મોટા થઈને શું બનવું? આર્મીમાં જાવ? ઓહો. નવાબ મારા ઘરે દૂધ પીવા આવતો. અચ્છા, નવાબ સાહેબ? હા, નવાબ સાહેબ જુનાગઢના. પડતું તો આખું જીવન ગામમાં સલામીમાં પૂછવું પડતું. કોઈ ખેતી મજૂરી કરે, કોઈ ડ્રાઇવિંગ કરે, કોઈ આ બાંધકામ છે એવું કરે. શું નામ છે બેટા? યાકીબ. હે? યાકીબ. ભણવા જાય છે? પેલા બધા આફ્રિકામાં રહેતા, પછી અહીંયા આવતા રહ્યા હતા એટલે. અચ્છા, એટલે બધા ત્યાંથી અહીંયા આવતા રહ્યા. હા. એટલા ગામને આફ્રિકા કહે છે. કાઠિયાવાડમાં આવીને ગુજરાતી શીખી હા, ગયા? ગુજરાતી. નહીં, હું મોટી થઈ ગઈ નીચે ને હું નામ બી થઈ ગઈ નીચે બેટકી રહી ગઈ એટલે. અચ્છા, એ બટકી રહી ગઈ છે. હા. હા હા હા. એટલે ખાતી નથી એમ? આઈ ખાતી નથી, ઓછું ખાય ને લાગુ ઓછું ટેન્શન. એટલે ટેન્શન છે નું ટેન્શન છે એને? કોણ જાણે ને ભણવાનું. આજે અમે આવી પહોંચ્યા છે આફ્રિકામાં. હા, તમને એવું લાગશે કે આફ્રિકા એટલે સાઉથ આફ્રિકા કે પછી નાઇરોબી, કેન્યા? ક્યાં? નહીં, આપણે ક્યાંય નથી ગયા. આપણે આવી ગયા છે સીધા ગીરના જાંબુર ગામે. જાંબુર ગામ એટલે ગુજરાતનું મિની આફ્રિકા. અહીં વસતા લોકો મૂળ આફ્રિકન છે અને તેઓ ગુજરાતી બોલે છે, પોતાના સંસ્કૃતિ અને પોતાના કલ્ચર સાથે જોડાયેલા છે. આજે પણ તેઓ આદિમ જૂથ તરીકે ઓળખાય છે અને આ લોકો હવે તો જો કે ભારતમાં છે એટલે એમના વિશે ઘણી બધી લોકવાયકાઓ પ્રચલિત છે કે તેઓ રાજા સાથે અહીં આવ્યા હતા, દરિયાકાંઠે એક સી પુત્રી હતી તેમાં આફ્રિકન લોકો આવ્યા હતા. અનેક લોકવાયકાઓ છે, અનેક માન્યતાઓ છે. કઈ માન્યતા કેટલી સાચી છે એ આપણે ખોટી છે જાણતા નથી. સીધા જ આપણે બતાવીશું જાંબુરના દ્રશ્યો. આ જે ટેણિયા છે એ આપણી સાથે વાત કરશે. શું નામ છે બેટા? યાકીબ. હે? યાકીબ. ભણવા જાય છે? હા. કેટલામાં ભણે? પહેલું. તો મોટા થઈને શું બનવું? હે? તારું નામ શું છે? સેબાહત. તો સબાહત ભણવા જઈશ? હે? તો શરમાય છે કેમ? હે? તને કે ગાતા આવડે? નહીં? તો ડાન્સ કરતા આવડે? ડાન્સ ધમાલ કરતા આવડે? તારું નામ શું છે? ઔસદ. હા. તો કેટલામાં ભણે છે? પહેલું. હા. હવે આ અહીંના ભૂલકાઓ છે, જે ભૂલકાઓ ખૂબ જ મસ્તી કરે છે, આનંદમાં છે. અહીંના એક વડીલ છે, આપણે સીધા વડીલ સાથે જ જઈએ અને વડીલ સાથે વાત કરીશું. અને આ જોઈ શકીએ છીએ આપણે આ દ્રશ્યો કે આજે પણ આ લોકો આવી જ રીતે જૂનવાણી એટલે કે કાચા મકાનમાં રહે છે, પોતાના કલ્ચર સાથે, પોતાના ટ્રેડિશન સાથે જોડાયા છે. અને એ લોકોના ઇતિહાસ વિશે ઘણી બધી માન્યતાઓ છે, ઘણી બધી વાતો છે તો જોવા મળે છે. એક ભાઈ છે, આપણે સાથે એમની સાથે વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? મારું નામ અકરમ. કેટલી ઉંમર હશે તમારી? 30 વર્ષ. શું કામ કરો છો ભાઈ તમે? હું સીધી ધમાલ ટ્રાઇબલ ડાન્સમાં જાઉં છું. ટ્રાઇબલ ડાન્સમાં જાઉં છો એટલે એ ટ્રાઇબલ ડાન્સ એટલે શું હોય છે, કઈ રીતે? જંગલી ડાન્સ. હા. એટલે તમે પહેલેથી જ કરતા આવો છો? હા, હું પહેલેથી ધમાલમાં જ જાઉં છું. અચ્છા, તો આ સીધી ધમાલ નૃત્ય જે છે તે સીધી ધમાલ નૃત્ય એ તમારા મત પ્રમાણે કેટલું જૂનું હોય છે? ઈ તો બહુ જાજુ જૂનું છે અમારું. 400-500 સાલથી ચાલુ આવે. તો અહીંયા જાંબુર ગીર ગામમાં જે સીધી બાદશાહના ઘર છે એ તમારા મત પ્રમાણે કેટલાક વર્ષો પહેલા અહીંયા આવ્યા હશે? 400-500 સાલ થઈ ગયા. અહીંયા તમને 400-500 વર્ષ થઈ ગયા છે. તો તમે અહીંયા આવ્યા છો તો તમે પછી પેલી આફ્રિકાની કોઈ ભાષા કે નું કલ્ચર કે એવું કઈ ખ્યાલ છે? કલ્ચર તો સ્વાહિલી ભાષા બોલતા હતા, પણ અત્યારે અમારે કોઈને સ્વાહિલી ભાષા આવડતી નથી. એટલે સ્વાહિલી ભાષા નથી આવડતી તો અત્યારે અહીંયા આવીને કાઠિયાવાડમાં આવીને ગુજરાતી શીખી ગયા? ગુજરાતી શીખી ગયા છે. તો પછી પેલું જે ધમાલ નૃત્ય વાળું જે આખું કલ્ચર છે એ આજે પણ જાળવી રાખ્યું છે? હા, અમે જાળવી રાખ્યું. તો અહીંયા સ્કૂલ ને એવું બધું છે? હા, સ્કૂલ છે.
હા, બધી સુવિધાઓ પણ છે. સુવિધા છે. હા, તો અહીંના લોકોનું મુખ્ય કામકાજ શું કામ કરે અહીંના લોકો? કોઈ ખેતી મજૂરી કરે, હા. કોઈ ડ્રાઇવિંગ કરે, કોઈ આ બાંધકામ છે એવું કરે, હા. એવું કામ કરે બધા. ઓકે, તો આ અકરમભાઈ હતા કે જેમણે વાત કરી પોતાના કલ્ચર વિશે, પોતાના ટ્રેડિશન વિશે. બીજા ઘણા બધા અહીંયા ભૂલકાઓ અહીંયા આપણી સાથે છે. શું નામ છે બેટા તારું? જાફુદ્દીન. હે? જાફુદ્દીન. તો જાફુદ્દીન કંઈક બોલતો ખરા? હું તને કઈ આવડે? ડાન્સ કરતા આવડે કે નથી? આ ભણવા જાય છે? હા, કેટલામાં ભણે? 8મું ભણે. તો આ બાળકો છે જે અત્યારે શિક્ષણ સાથે, હવે તો જો કે શિક્ષણનું પ્રમાણ પહેલા કરતાં ઘણું બધું વધારે જોવા મળે છે. અહીંની મહિલાઓ છે તેમનો પણ પરંપરાગત પોશાક હોય છે. હવે બધા જ આધુનિક રંગમાં રંગાયા છે. એક વડીલ છે આપણી સાથે, એમની સાથે આપણે વાત કરીશું, પછી અહીંના યુવાનો સાથે પણ વાત કરીશું. સીધા વડીલ સાથે વાત કરીએ. દાદા, શું નામ છે આપનું? સૈયદભાઈ. સૈયદભાઈ. દાદા, કેટલી ઉંમર હશે આપની? હવે એ તો કઈ ભગવાનને ખબર. હા. એટલે અંદાજિત યાદ નથી એમ? હા. તો દાદા, આપણા આ સીધી બાદશાહ જે જાંબુર ગામમાં વસ્યા છે એને તમારા મત પ્રમાણે અંદાજે કેટલાક વર્ષ થઈ ગયા છે? કાંઈ વિષય જ નથી એનો. હા. કેટલા વર્ષ થયા હોય, કેટલા વર્ષ એ બધું ક્યાં ગોતવા જવાનું બાપુ. હા. એટલે આમ તમને તમારી ઉંમર કેટલી? 60-70 વર્ષ જેટલી હશે અંદાજે? એટલે હિતરે ખબર આવે. હા. તો તમે બચપનથી અહીંયા તમારો જન્મ જ જાંબુર ગામમાં? રામપુર. હા. તો દાદા, તમે જ્યારે તમારા બચપનથી લઈને અત્યાર સુધી તમે ઘણું બધું જોયું હશે, અનુભવ્યું હશે, અનુભવ કર્યા હશે, તો અહીંના લોકોનું મેન કામકાજ શું? બધા મજૂરી કરીએ ને, ખેતી મજૂરી કરીએ. ખેત મજૂરી. બાકી બરાબર. ખેત મજૂરી ભાઈ. હા. શું નામ છે ભાઈ આપનું? જુનેદભાઈ, શું કામ કરો છો? આપણે ધંધો કરો છો, મજૂરી કરો છો. તો જુનેદભાઈ, અહીંના લોકોનો મેન વ્યવસાય શું છે? બસ આવું બધી કામ ધંધો છોકરા કરે. ભણેલા છો તમે? હા. કેટલું ભણેલા? 10 સુધી. એટલે ખેત મજૂરી ને એવું બધું? બધી કામ ધંધો સેલ્ટિંગમાં કોઈ જાય, કોઈ થાંભલામાં જાય, કોઈ વાડીમાં જાય, બધી જમીન હોય બધી કામે તો ખેતી મજૂરી બધી કરે. છોકરા બધા રમે. તમે ધમાલ ડાન્સ કરો છો કે બધું નહીં? કરો છો? હા. તો આ ભાઈ હતા જેમણે કીધું છે કે ખેત મજૂરી અહીંનો મુખ્ય વ્યવસાય છે અને ખેતી અથવા તો ખેતીને સંલગ્ન જે વ્યવસાયો સાથે એ જોડાયેલા છે. એ સાથે જે લોકો ધમાલ નૃત્ય પણ કરે છે અને ધમાલ નૃત્ય લોકોને એન્ટરટેનમેન્ટ કરાવે છે. અને ધમાલ નૃત્ય વિશે તો બધા જાણતા જ હશે. શું નામ છે બેટા તારું? હે? શમસુદ્દીન. કેટલામાં ભણે? ચોથું. તો પછી ભણવા જાય છે રોજ સ્કૂલે? એમ? તો પછી મોટા થઈને શું બનવું? આર્મીમાં જાવ? ઓહો, તો પછી તો બહુ મહેનત કરવી પડશે. હે? તો મહેનત કરીશ એમ? શું નામ છે બેન તારું? ઉમુલ ખેરા. ઉમ્મુલ ખૈરા. ભણવા જાય છે? હા. કેટલામાં ભણે? 7મું ભણે છે. બરાબર. તો પછી રોજ સ્કૂલે ટ્યુશનમાં જવાનું એમ? હા. બરાબર. આ બધા તારા ભાઈબંધ છે, દોસ્તાર છે, સહેલી છે તારી? શું નામ છે એનું? શું નામ છે બેટા? હે? કેમ બોલતી નથી? અનુ નામ છે. તો શરમાય છે એમ? બોલતી નથી? હા. તો તારા જેવું બોલતા શીખવાડી દે. હા. અહીંના જાંબુર ગીર ગામના સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે. આપણા સીધા તેમની સાથે વાત કરીશું. એક વડીલ છે, એ પહેલા આપણે વડીલને પૂછીશું. દાદા, શું નામ છે? મારું નામ સુભાન છે. સુભાનભાઈ. દાદા, કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 75. અચ્છા. તો ભણેલા છો કઈ કે કઈ ભણેલા નથી? હું આમ ભણેલો છું, પણ અમારે વિજ્ઞાન બહુ જોરદાર છે. હા એમ. તો આ જાંબુર ગીરમાં આપણા સીધી બાદશાહના કેટલાક ઘર હશે તમારા અંદાજે? મારે અહીંના 1000 મકાન છે. 1000 મકાન છે. તો દાદા, અત્યારે હાવ નિવૃત્ત કે કઈ કામ કરો છો? હું તો વેપારી ત્યાં જાતો સંદો કમાવા ને મારા જે ધંધો થાય એવો. નહીં તો પેટનું કોઈ સરકાર તો દેવાનો છે. બરાબર. ખૂન પછીનો નિશાવે હા. તો રોટલો ખાવાનો બધાને ખબર જ છે. મારી મારા પરિવાર, મારી કોમના બધા જાંબુના હું કામ કરું, બધાને ખબર. અત્યારે પણ કામ કરો છો એમ? હા, અટાણે કામ કરું. બરાબર. તો દાદા, પેલા શરૂઆતમાં અહીંયા આવ્યા તો આ કેટલાક વર્ષ જૂનો ઇતિહાસ હશે અંદાજિત? એ તો બહુ પુરાની ઇતિહાસ છે ભાઈ. આ 3 ફેરી જાંબુર પેટ્યું. એક ઝવેરિયામાં, એક ધારે ને કઈ નગારસીમાં. 3 ઠેકાણે જાંબુર પેટ્યું. હવે કેટલા વર્ષ પહેલા અહીંયા આવ્યા એ તો મને યાદ ના, મારા ગઢેરા ની યાદ હોય. અમે જોકવારા કહેવાય. જોકવારા? હા. એટલે જોકવારા એટલે જોકવારા એટલે સધર વેચીના મોટા મકાન વાળા. હા, એવું છે આમાં હિસાબ કિતાબ. એટલે બાપ મારા ઘીરે દૂધ પીવા આવતો.
અચ્છા નવાબ સાહેબ હા નવાબ સાહેબ જુનાગઢના. આવવું પડતું તો આખું જીવન ગામમાં સલામીમાં પૂછવું પડતું. આ ઈ જ જાંબુ સદા એટલે જુનાગઢના નવાબ તમારી અહીંયા દૂધ પીવા આવતા. આ દૂધ પીવા ઘોટી દેવા આવતા. તે કોળી આવતી શાંતિથી કોળી એ ઉઘરાવા આવતા. હવે ઈ બાદમાં મારા દાદા, મારો કુટુંબ, મારો કબીલો બધા એના ભેગા સેવાય કરતા હતા. એની બાદમાં અમે બધા પછી કોઈ એમની કઈ સાંભળ્યું નહીં. માને તો થાય ને, અમે જિંદગીના દોરમાં લઈ જતા હોય ને એને પીછે જવું હોય તેમાં અમારું કામ નથી. બરાબર. સમજો મારી ભાષામાં. જી જી હાજી દાદા. આજની તારીખ તક સુધી હું ઈ જ દુઆ માંગુ ને ઈ જ દુઆ દઉં. તમે આઝાદ થાઓ તો બધું તમારું છે, આઝાદ નહીં થાઓ તો બીજી કમને જવાબ દેવો અમારી માટે નાકામ છે. મારી ભૂલે તો કયો. બરાબર છે. મારી એટલે ભણવું પડશે, હોશિયાર થવું. હા, હોશિયાર થવું પડે, નોકરી વગેરે મા બાપની સેવામાં ગોતવું પડે. બરાબર. ભણો પડો, હોશિયાર થાવ. અમે ઈ જ પ્રાર્થના કરીએ, ઈ જ દુઆ માંગીએ. બરાબર. એમાં સરકારે શું કરે? બરાબર. તમે કઈ નહીં કરો. આજના છોકરા ભણે છે, ભણે તો ખરા, બધી તો તમારા સામે છે બધા. આજના જોવાની ભણે. તમારી જયારે જોવાની હતી ત્યારે ભણતર એટલી હતી. અમારા 73 થી 42 થી તરવા હતા. અમારી સ્કૂલ છે. અચ્છા, આ સ્કૂલ નું મકાન છે. હા, ઈ સ્કૂલ નું મકાન છે. અહીંયા દવાખાનું અહીંયા તો 52 ગામના લોકો દવા લેવા અહીંયા આવતા હતા. અચ્છા, તાલાળા તાલુકાના 52 ગામના લોકો સોગાનમાં લેવા દવા આવતા હતા. પછી અમારામાં બુદ્ધિ હટતી ગઈ. પલટો એટલે પરિવર્તન આવી ગયું. પરિવર્તન આવી ગયું. એમાં અમે શું કરી શકીએ? એ તો બરાબર છે. આજે અમે શું કરી શકીએ? બરાબર. હું એકલો જ ઠેકાણે છું સિંદોરમાં. આ તો નથી આવવાનું. સિંદોર એટલે શું ચીજ છે એને ખબર છે? સિંદોર એટલે શું ચીજ છે? હું ચીજ છે સિંદોર. ઈ કેની રાણી ને કેની હુકમત રાણી અરસ હું છે, જમીન છે. હા, ઈ વાત ઓર છે. એ બધી પયંબર પેગમ્બર ઓલિયા રહેબરું ભક્તો સંતો એ તો બધા જાણે છે. પણ દુઆ કરો તો હું એ દુઆ માંગુ કે તમે બચતા રહ્યો. મારું સાક્ષી લે છે સાહેબ. બહુ કઈ નહીં. તો આ દાદા હતા. બીજા એક ભાઈ આપણી સાથે છે. શું નામ છે ભાઈ આપનું? હિનુસભાઈ. કેટલી ઉંમર છે હિનુસભાઈ તમારી? મારે 40-45. તો તમને આ જાંબુર અને સીધી બાદશાહ વિશે તમારો શું અનુભવ છે? આપણો અનુભવ એવો કઈ નહીં. બસ આપણે કમાવીએ ને રોજી રોટી કમાવીએ બસ. એટલે આ અહીંયા વસવાટ કેટલાક સમયથી? બચપનથી જ? ના. તો આમ જુનવાણી આ સીધી બાદશાહનો અહીંયા ઇતિહાસ તમને કઈ યાદ છે? ના. તો અહીંના લોકો મૂળ કામ ખાલી મજૂરી. તો હવે તો ભણતા હશે ને? ના, હવે ભણતા નથી. પેલા ભણતો તો હું અમરેલી. નહીં, હવે આજના પેઢી છોકરાઓ ભણે છે. તો નિશાળ બિશાળ ને બધી સુવિધા છે. બહુ સરસ. આ ભાઈ હતા કે જાંબુર ગીર ગામના વતની છે અને એમણે એવું કીધું કે એક્ઝેક્ટ ઇતિહાસ શું છે એના વિશે તો અમને પણ ખબર નથી, પરંતુ અમારા બાપ દાદા એટલે કે પેઢી દર પેઢીથી અહીંયા વસવાટ કરીએ છીએ. 401 વર્ષ જૂનું સીધી બાદશાહનો એટલે કે આફ્રિકન પ્રજાનો ઇતિહાસ છે. અહીંના સ્થાનિક લોકો છે, એમાં એક બેન છે, આપણે બેન સાથે પણ વાત કરશું. બેન, શું નામ છે આપનું? ઈશિકા. ભણો છો? કેટલામાં ભણો છો બેન? 11મું ભણો છો. એટલે અહીંયા ગામમાં સ્કૂલ છે? નહીં. તો ક્યાં જાવ ભણવા? અકોલવાડી. તો અહીંયા ગામમાં કેટલા ધોરણ સુધીની સ્કૂલ છે? 8 ધોરણ સુધી. પછી 8 ધોરણ પછી ભણવું હોય તો પછી અહીં માધુપુરમાં, પછી તાલાળા ને એમ જવાનું. બે માધુપુરમાં હાઈસ્કૂલ છે? અચ્છા, કેટલું થાય છે માધુપુર અહીંથી? 1 કિલોમીટર. 1 કિલોમીટર જેટલું. ઓકે. તો તમને તો પછી ભણેલા છો તો મોબાઈલ ને બધું ચલાવતા ફાવતું હશે? હા. ઓકે. તો આ સીધી બાદશાહનું જે ગામ છે જાંબુર, એને મિની આફ્રિકા કહેવામાં આવે છે. એનું કારણ હું તમને ખબર છે? પેલા બધા આફ્રિકામાં રહેતા, પછી અહીંયા આવતા રહ્યા હતા. અચ્છા, એટલે બધા ત્યાંથી અહીંયા આવતા રહ્યા, એટલા ગામને આફ્રિકા કહે છે. તો પછી આફ્રિકામાં લોકોની ભાષા કેવી હતી ને અહીંયા કેવી છે, ખ્યાલ છે? આફ્રિકામાં અલગ હતી ને અહીંયા શુદ્ધ ગુજરાતી બોલે. અહીંયા બધા ગુજરાતી બોલે છે. તો લોકો આમ તમે જાઓ ક્યાંય બહાર જાઓ તો લોકો તમને કઈ રીતે સીધી બાદશાહ તરીકે ગુજરાતીમાં જ વાત કરે છે? અમુક ગુજરાતીમાં, અમુક હિન્દીમાં એમ વાતો કરે. તમને હિન્દી બોલતા આવડે છે? અચ્છા. તો હવે 11મું ભણો છો અત્યારે. 11 સાયન્સ છે, કોમર્સ છે, શું છે? આર્ટ્સ છે. પછી 11 આર્ટ્સ પછી શું કરશો? પછી નોકરી. એટલે શેમાં નોકરી કરવાની ઈચ્છા છે? ડોક્ટર ને પોલીસ, ગમે એક. ડોક્ટર કે પોલીસ, બેમાંથી ગમે એક. ઓકે. તો તમે તો 11 આર્ટ્સ કર્યું છે, તો ડોક્ટર કઈ રીતે બનશો?
એ તો 12 પાસ થાવ તો નર્સિંગ કર્યું ને પછી અચ્છા નર્સિંગમાં જવાનું છે એમ ઓકે પેરામેડિકલ સ્ટાફ તરીકે તો શું નામ કીધું ઈશિકા બેન કે જેમને પેરામેડિકલ સ્ટાફમાં જવાની ઈચ્છા છે બીજું આ ભાઈ છે તમારો અમારી જેઠી બેન છે તમારી નાની બેન છે શું નામ છે એનું સેજાના હા તો એ કેમ રડે છે એને આમ જાઉં તો પાણી વીખું પાણી વીખવા જાવ તમે જવા નથી દેતા એટલે હા બેન તમારું શું નામ છે જેબુબેન તો બેન ભણેલા છે કઈ કેટલું ભણ્યા બેન તમે 10 ધોરણ ભણેલા છો હવે અત્યારે કઈ નોકરી કરો છો કે ઘરકામ જ કરો છો તો તમારી ઉંમર કેટલી 25-30 વર્ષ છે 30 વર્ષ તો શાદી થઈ ગઈ લગ્ન થઈ ગયા છે મેરેજ થઈ ગયા છે 2 છોકરા છે હા 2 બાળકો છે એમને ત્યાં હા તો એમના પતિ છે એ શું કામ કરે છે બેન એમના પતિ તાંબલામાં મજૂરી કરે છે હા તો મોટા ભાગે અહીંના લોકોનો જે વ્યવસાય છે તે મજૂરી છે તો શ્રમિક છે શ્રમ કરે છે મજૂરી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે તો ઈશિકા પછી આ અમારો એપિસોડ બની જાય તો તમે જોશો ને અને પછી સ્વરાજ ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો ને પાક્કું ને પછી તમારા આ બધા જે ફ્રેન્ડ છે એમને બધાને કહેશો ને શું કહો છો બેન તમે લિંક મોકલશો તો અમે કરશું જ ને અચ્છા લિંક મોકલશો તો તમે હા તો અમે લિંક મોકલશો હા ઈ બે છોકરીઓ શું નામ છે બેન શું નામ છે બેન તમન્ના તમારું નામ શું છે સાનિયા ભણો છો બેન તમે કેટલામું 12મું તમે 12મું ભણો છો તો તમે ઈશિકા કરતા મોટા છે તો પછી તમે કેમ 12મું ભણો છો ને 11મું ભણે છે ઈ નાપાસ થઈ હતી નહીં હું મોટી થઈ ગઈ નીચે ને હું નાની થઈ ગઈ નીચે બેટકી રહી ગઈ એટલે અચ્છા ઈ બટકી રહી ગઈ છે હા એટલે ખાતી નથી એમ આઈ ખાતી નથી ઓછું ખાય ને લગું ટેન્શન એટલે ટેન્શન છે નું ટેન્શન છે એને કોણ જાણે ને ભણવાનું બેન શું નામ છે તમારું સાનિયા ભણો છો તમે બેન હા કેટલામાં ભણો છો 9મું કે અહીંયા જાંબુરમાં તાલાળા અને બેન તમે ક્યાં ભણવા જાવ છો હું આકોલવાડી તમે ને ઈશિકા બે સાથે જ જાવ છો ઓકે તો હવે પછી આગળ ભણીને શું બનવાની ઈચ્છા છે ભણીને પેલા કોલેજ કરીશ પછી કઈક નોકરીની વિચારીશ અત્યારે 9મામાં છો ને તમે ના 12મામાં 11 સાયન્સ 12 સાયન્સ 12 આર્ટ્સ હા 12 આર્ટ્સ માં છો એટલે બધા આર્ટ્સ જ રાખે એવું કોમર્સ ને સાયન્સ નથી રાખતા આર્ટ્સ જ રાખે એનું શું કારણ આર્ટ્સ જ ફાવે ગુજરાતીના વધારેમાં વિષય હોય ને એટલે આર્ટ્સ જ ફાવે પછી અહીંના લોકો ધમાલ નૃત્ય કરે છે એના વિશે કઈ જાણો છો બેન હા તમારું નૃત્ય અમારું ફેવરિટ નૃત્ય છે એમ તો તમને એ તો બધા છોકરાઓ ધમાલ નૃત્ય કરે લેડીઝ પણ એવું કઈ ડાન્સ કરે ખરા હા લેડીઝ ના એવું ડાન્સ કરે છોકરા જ કરે એમ છોકરીઓ ના કરે તો પછી આમ લગ્ન પ્રસંગ ને હોય તો ત્યારે કઈ ત્યારે બધા કરે હા તો તમે મૂવી ને એવું બધું જોતા હશો ને ફિલ્મ ને હા તો આ બેન હતા કે જે અભ્યાસ કરે છે અને ભવિષ્યમાં એમને કોલેજ કરવાની ને ગ્રેજ્યુએટ થવાની ઈચ્છા છે અત્યારે બસ આટલું જ રજા આપશો ધન્યવાદ